મારા પાયાના ધોરણો 2012થી લઈને 2016 સુધી જે અહીંયા અભ્યાસ કર્યો છે તેમાં અમને એમનો જે આ સ્લોગન છે સંસ્કાર સાથે સદવિદ્યા, તે આજકાલ નહીં પણ 2007થી જ ચાલુ આવે છે. તેમની આ શૈક્ષણિક ક્ષેત્રે અમને જે તેમની મહેનત છે અમારી પાછળ, તેના કારણે હાલ હું eBay INC યુએસમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયરની સારી એવી જોબ પોસ્ટ પર છું. અને મારા સાથી મિત્રો જે હાલ બહાર વિદેશોમાં છે તે પણ સારી એવી જોબ પોસ્ટ પર કામ કરી રહ્યા છે. અમે જ્યારે અહીંયા ધર્મનંદન સ્ટડી સેન્ટરમાં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે પંકજ સર અને શોભા મેડમનો હું આભારી માનું છું કે તેમની જે મહેનત છે અમારી પાછળ, તેમના લીધે આજે અમે માત્ર ભૌતિક ક્ષેત્રે નહીં પરંતુ કૌટુંબિક ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે અમે સારી એવી સફળતા પ્રાપ્ત કરી છે. હું આપ સૌ વાલી મિત્રોનો આભાર માનું છું એટલા માટે કે તમારા જે બાળકોની જે પાયાના જે વર્ષો કહેવાય શિક્ષણ માટે અને તેમની કારકિર્દી માટે, તે તમે સારા એવા સ્થાન, તેની માટે તમે સારું એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને આ હું અહીંયા આવ્યો પછી મેં જોયું જે આ બાળકોમાં જે સ્કિલ્સ છે અત્યારે હાલ ડેવલપ થઈ રહી છે, જે તેમની કારકિર્દી માટે ખૂબ જરૂરી છે, તે માત્ર મેં જે આટલા વિસ્તારમાં જોયું છે ત્યાં સુધી ધર્મનંદન કિડ્સ નર્સરીમાં જ આ પ્રકારનું જે આયોજન અને આ પ્રકારની સ્કિલ્સ ડેવલપ કરવામાં આવે છે અહીં જ થઈ રહી છે. તો હું આશા રાખું છું બધા વાલી મિત્રો આપણે આગળ પણ આ જ રીતે ધર્મનંદન કિડ્સ નર્સરી અને સ્ટડી સેન્ટરનો આપણે ભાગરૂપે આગળ પણ આગલા વર્ષોમાં પણ મળીશું. જય સ્વામિનારાયણ. તું કોઈ પણ સ્ટેજ પર પહોંચે પણ તારું ભણવાનું ચાલુ જ રહેવું જોઈએ, અવિરત રહેવું જોઈએ. જોરદાર તાળીઓના સાથે આપણે એમને વધાવીશું. શોભા મેમ અને પરેશ સરને પણ ખૂબ ખૂબ આભાર.